નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। બંગાળની ખાડીની સિસ્ટમ કોપાયમાન થઈ છે। સૌથી પહેલાં તો ભારે વરસાદ વરસાવ્યો સાતમ આઠમમાં, ત્યારબાદ હવે સિસ્ટમ છે એ જોરદાર પવન ફૂંકી રહી છે અને સાથે સાથે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં તેમજ કચ્છના વિસ્તારોમાં ભારે મેઘ તાંડવ સર્જ્યો છે। ત્યારે હાલનું સિસ્ટમનું લોકેશન જોઈએ તો નલિયાથી છે એ ઉત્તર તેમજ પૂર્વ વિસ્તારોમાં 60 કિલોમીટર જેટલી દૂર છે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે। ત્યારે આગામી હજુ પણ 48 કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં ફૂંકાશે જોરદાર પવન, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ સિસ્ટમની અસર છે એ કચ્છના વિસ્તારમાં જોવા મળશે, જેમાં નલિયા લખપત વિસ્તારમાં સાથે સાથે ભુજના વિસ્તારોમાં। આ ઉપરાંત દરિયાકાંઠાની વાત કરીએ તો દરિયામાં માંડવી તેમજ ગાંધીધામ, અને આ ઉપરાંત વાત કરીએ તો જામનગર વિસ્તાર તેમજ સાથે સાથે સલાયા ખંભાળિયા વિસ્તાર તેમજ દ્વારકા વિસ્તાર, ટૂંકમાં કહીએ તો કચ્છ અખાતની દરિયાઈ પટ્ટીમાં હજુ પણ ભારે વરસાદનું જોર રહેશે। આ ઉપરાંત મોરબીના વિસ્તારોમાં પણ મોરબી અને સુરેન્દ્રનગરમાં સારો એવો વરસાદ છે જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ભાણવડ, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર વિસ્તારમાં રાત્રિ ગાળા સમય દરમિયાન વરસાદનું જોર રહેશે અને સાથે સાથે પશ્ચિમી વિસ્તારમાં ખાસ તો આ વિસ્તારમાં પવનનું જોર વધારે રહેશે, જેમાં પવન છે એ અમુક વિસ્તારોમાં ઝાટકાનો પવન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ 30 તારીખની તો 30 તારીખ સવાર દરમિયાન વાત કરીએ તો આ સિસ્ટમની અસર છે મુખ્યત્વે કચ્છમાં જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં છે અને ગુજરાતમાં ઝાપટા જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારો ઓખા, પોરબંદર ઉપરાંત જૂનાગઢ, માંગરોળ, ઉના તેમજ ભાવનગર, અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ છે એ સારું એવું જોવા મળશે પવન સાથે। આ ઉપરાંત રાજકોટ તેમજ ગોંડલ, અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબીમાં છે એ ઝાપટાનું પ્રમાણ જોવા મળશે। જોકે રાહત જોવા મળશે 30 તારીખના ઘણા વિસ્તારોમાં છે એ વરસાદ ધીમો પડશે, પરંતુ છે એ વરસાદ સાવ નહીં જાય। આ તરફ વાત કરીએ તો પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને દાહોદના વિસ્તારોમાં, ગોધરાના વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે। આ ઉપરાંત તો કે પાલનપુરના, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં પણ ઝાપટા છે એ જોવા મળશે। ત્યારબાદ સિસ્ટમ છે એ ધીરે ધીરે કરાચી તરફ જતી જશે અને પવનનું જોર છે એ 30 તારીખ રાત્રિ દરમિયાન ઓછું થતું જોવા મળશે। 31 તારીખના રોજ ફરીથી ઝાપટાના અને વરસાદના પ્રમાણમાં વધારો થશે, જેમાં વરસાદ છે મુખ્યત્વે જૂનાગઢ તેમજ સાથે સાથે વેરાવળ, પોરબંદર, માંગરોળ, આ ઉપરાંત અમરેલી, ઉના, કોડીનાર, ગીર, તુલસીશ્યામ વિસ્તાર, મહુવા, જેસર વિસ્તાર, પાલીતાણા વિસ્તારમાં। ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, ભાણવડ, આ ઉપરાંત ખંભાળિયા વિસ્તાર, ભાટિયા વિસ્તાર, દ્વારકા વિસ્તારોમાં, પોરબંદરના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે। મોરબીના વિસ્તારોમાં પણ જોડિયા સહિતના વિસ્તારોમાં તેમજ રાજકોટમાં અને સુરેન્દ્રનગરથી પશ્ચિમના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ 31 તારીખના રોજ જોવા મળશે મિત્રોને। કચ્છમાં પણ સારો એવો વરસાદ છે એ 31 તારીખના રોજ સમગ્ર કચ્છમાં જોવા મળી શકે છે જે સિસ્ટમની અસર રૂપે। ત્યારબાદ 31 તારીખ સાંજની વાત કરીએ તો વાતાવરણ ચોખ્ખું જોવા મળશે, પરંતુ 1 સપ્ટેમ્બરના રોજ ફરીથી ઝાપટાના અને વરસાદના પ્રમાણમાં વધારો થશે, જેમાં મુખ્યત્વે છે એ ફરીથી એક બંગાળની ખાડીમાં લો પ્રેશર થશે, જેના હિસાબે ઝાપટા છે એ જામનગર, રાજકોટ તેમજ જૂનાગઢ, ગાંધીધામ, આ ઉપરાંત અમદાવાદના વિસ્તારોમાં, ભાવનગરમાં છે એ સિસ્ટમના પવનો તે તરફ ખેંચાશે, જેના હિસાબે ઝાપટાનું પ્રમાણ જોવા મળશે। અને આ ઉપરાંત વાત કરીએ તો આ સિસ્ટમની અસર છે એ 1 તારીખથી જ થવા મળશે, જેના હિસાબે વડોદરા, દાહોદ તેમજ અમદાવાદથી પૂર્વના વિસ્તારોમાં છે એ વરસાદ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો પાલનપુરમાં તેમજ બનાસકાંઠા, સાબરકાંઠામાં વિસ્તારોમાં, અરવલ્લીમાં છે, આ ઉપરાંત મહેસાણાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીમે ધીમે ફરીથી ગુજરાત તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફરીથી એક નવો રાઉન્ડ આવવાની શક્યતા છે અને એ 2 દિવસ છે એ વરાપ જેવું જોવા મળશે મિત્રો। ત્યારબાદ આ સિસ્ટમ છે કયા વિસ્તારમાં વરસાદ આપશે અને કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ લો પ્રેશરની મદદથી, એ વિશે આગળના વિડીયોમાં ચર્ચા કરતા રહેશું। હાલ મુજબ આ સિસ્ટમ છે એ 2 સપ્ટેમ્બરથી લઈ અને 8 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થવાની છે, જે બાબતે આગળના વિડીયોમાં છે એ અમે માહિતી આપતા રહેશું। માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।